મળ્યા ફેમસ યુટ્યુબરને કરી દીધું બ્લોગ ઉતારવાનું ચાલુ ને મિત્રો બોલાવવાની છે બ્લોગમાં બાકા જીતી નીકળી જશે મિત્રો આપણે વાડીએ જવા માટે ને હાલતા પહોંચી જશે આપણે વાડીને તૂટીને આવી દીધા લીંબુ મરચાં થઈ ગયા જીરાવાળા પડામાં એન્ટર જોવું તો ખરા મિત્રો આપણું જીરું બાકા જીકી બોલાવે હો હજી વધે છે એવું ને વધે છે એવું જીરું બાકા જીકી બોલાવે ને તાલ કર ચાડ્યો કે એ પાછો તું આવ્યો તા તો ગયો ને તા એના ઠેલામાં મેં કીધું શું છે જોઈ લો લે ને તા શેન ખોલીને તારા આમાં એક નાનકડું કંઈક નીકળ્યું શું છે તા પાકીટ નીકળ્યું પાકીટમાં જોઈને તા ઘણા પૈસા હતા પાકીટ લઈને મીડો હું ભાગવા મીડો બાકા જીકી ઘઉં મિત્રો આપણેથી રહી ગયા હતા ને એમ કહેતો હતો કે નકરા જીરાના જ વિડીયો ઉતાર કરે મારા જ કોઈ ઉતારતું નથી મેં લેન ભાઈ તારો વારો લઈ લો આમ તે મારતા હતા ને પાછું દેખાડી દઉં જીરુંમાં દેખાડીને હવે જવાનું છે ઘીરે જતો હતો ને ત્યાં કાળિયું કૂતરું ભેગું થઈ ગયું લાગે છે ને શિયાળ જેવું શિયાળ કીધું ને ત્યાં કૂતરું મીંડું ભાગવા કીધું એ ભાગે ને ત્યાં એ પેલા આપણે ભેગી જઈ ઘીરે મીંડો આપણે ઘીરે ભાગવા બાકા જીકી ઘીરે આવ્યા ને ત્યાં જોવા બનતી હતી મેગી આપણે મેગી ખાઈ નહીં તો આપણે થઈ ગયા ગામમાં જો હાલતા ને ગામમાં હતું થોડુંક કામ આપણા ગામમાં પેન્સિલના યુટ્યુબરને બેન મળવા આવ્યા હતા ને આ બે યુટ્યુબરને કોણ ઓળખો છો જરાક કોમેન્ટમાં બતાવતા જજો મિત્રો ઘડીક બધા ડાયરો જમાવીને બેઠા ને પછી જવાનું હતું આપણે ઘરે તો થઈ ગયા છે આપણે ઘર બાજુ ખરા તડકાના હાલતા જતા હતા મિત્રો ઘડીક મિત્રો બાકાજી કે આવેલા ને આપણે થાકી રહ્યા તે બેસી ગયા અને હવે મળીએ પાદરા વાડીએ પૂગી ગયા છે ને નાખી દેવાના છે આ કૂતરાને બિસ્કિટ તો હાલતા થોડાક ઘર બાજુ આવેલા જતા હતા ને તાજો અહીંયા એક કૂતરું ભેગું થઈ ગયું નાખી દીધા એને બિસ્કિટ નાખીને હવે આપણું કામ હતું થોડુંક લઈ લીધી છે ગળણીને હવે બનાવવાનો છે ચા રગડીઓ હાલકર ચૂલા ઉપર મેકી ગયો તો ચા ને ઉભરો ન આવે એટલે હલાવવા માંડે છે આપણે મિત્રો ચા ને હાલકર ચા ને ગાંઠિયા તૈયાર થઈ ગયું છે આપણે કરી લેવાનો છે નાસ્તો તમારે કરવો હોય મિત્રો હાલો ચા બને છે એક નંબર ચા બા પીને આપણે હવે જવાનું છે હનુમાન દાદા એ દેવા કરવા થઈ ગયા છે હાલતા પગી ગયા જીરાવાળા ખેતરમાં કોકે અહીં જીરું વાવી દીધું ક્યાંય જીરું જ નકરું વાવી દીધું હો મિત્રો હાલતા પાયરીએ હાલતા આપણે પગી ગયા છે હનુમાન દાદા એને તમે કરી લો હનુમાન દાદાના દર્શન કરીને સાઈડમાં બેઠો હતો ને તો હાલકર કોકમાં બોલાવતું હતું જોયું ને ત્યાં તો હનુમાન દાદાની સેના હતી મેં એના પારે હાંકડો રહું નહીં એટલે કેરો પડવા માંડ્યો અને આઠમી ગયો છે હાલકર સુખનો સૂરજને આજનો બ્લોગ આપણો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.